હાલ હમઈ જો મારી પત્ને તારા વગર કેમ કરી ઘરમાં મારા રહું તારા કપડી ઊંચા પાડતી કોનો જઈને કહું તારા વગર કેમ કરી આ જીવન જીવી લઉં ભારતીબેનના મમ્મી છે મારા ભારતીબેનના મમ્મી કોકિલાબેન આજે પોતાની લાડકવાળી દીકરીને યાદ કરી 100 રૂપિયા ભેટ કરી પરમાત્માને કહેતા હોય મારી લાડકવાળી દીકરીના આત્માને શાંતિની સદગતિ સાહેબ અને દિનેશભાઈ રડો તો જો તો સાહેબ આઈને પત્ની કેટલી વાલી છે યાર હે કેટલી વાલી કેમ ના હોય યાર હે જોત જોતાની મારી સાહેબ હે એની આંખોથી સાહેબ એની પત્ની અળગી થઈ ગઈ વિચાર કરો જેને ઘડીકવાર પોતાની પત્ની વગર ના ચાલે દેવાળું હે એ પત્નીને આજ પોતાનો સાહેબો કહેતો હોય કે પત્ની આભાર કવિ લખે એ કાળજા કકડી ઉઠા પત્ની કોનો જઈને કહું તારા વગર કેમ કરી ઘરમાં મારા રહું સર્વતી જીવનની છોડી ગઈ ખબર પડી નહીં વાત છોડી ગઈ ખબર પડી નહીં વાત એ ભારતીય દિનેશભાઈ પોતાની પત્નીને કહેતા હોય એના શબ્દો સાંભળતો સાહેબ જેનું ગયું હોય ને જેનું ગયું હોય એના દુઃખ થાય સાહેબ હે જેનું ગયું હોય એને વેદના થાય સાહેબ આપણે તો હગાવાલા છે હમણાં જતા રહીશું ઘેર અને સાહેબ એ પતિદેવ રડતા હોય દિનેશભાઈ પોતાની પત્નીને શું કહેતા હોય એ કોલડા રે મેરા પત્ની અમને કોલડા રે મેરા પત્ની અમને કોલડા રે મેરા એ દાદા રે મેરા પત્ની અમને કોલડા રે પતિદેવ સાહેબ બહુ રડે છે જો બાપ એને પોતાનો અડધો અંગ જતું રહ્યું યાર આજે
એને દિલથી રડી લેવા દો, મનમાં ડૂકો ના રાખશો. રડવું હોય તો રડી લેવાનું, દિલથી રડી લેવાનું, પણ મનમાં ડહુકો નહીં રાખવાનો સાહેબ. એટલા માટે રડાવું છે એમને સાહેબ. આજે એ પતિદેવ પોતાની પત્નીને કહેતા હોય, છોડાવો જુદારે તમારે સહારે, છોડાવો જુદારે તમારે સહારે, પતિ બોલાવે પત્ની મળશું આપણે ક્યારે. છોડાવો જુદારે કોનારે સહારે, દિવસ બોલાવે ભારતી મળશું આપણે ક્યારે. તારા વિના હવે કેમ રે જીવીશો, તારા વિના હવે કેમ રે જીવીશો. કોણ જાણે ક્યારે મળીશો, કોણ જાણે હવે ક્યારે મળીશો. ભાઈ દિનેશભાઈ આવું કરશો તો પછી ભજન બંધ થઈ જશે. હા, બહુ રડવાનું ના હોય, તમારા દીકરાઓને સંભાળો. હા, હવે તમારા પરિવારને સંભાળવાની જવાબદારી તમારી છે. બહુ રડશો નહીં સાહેબ. અસીમને બોલાવો થોડી વાર.